હાલે ચાલી રહેલી કાળઝાળ ગરમીમાં આમ લોકો તથા અબોલ પશુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ત્યારે 44 ડિગ્રી ગરમીમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી તાલુકા મથકે આવતા આમ લોકો તથા બેંકના કામો માટે આવતા લોકો તેમજ રાહદારીઓ અને વટે માર્ગોની સખત ગરમીમાં પ્યાસ બુઝાવવા માટે રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બુબડિયાની આગેવાનીમાં રાપરના દેના બેંક ચોક ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું છે। ઠંડી છાશ પીને આમ લોકો તથા વટે માર્ગો અને લોકો પોલીસની સરાહનીય કામગીરી અંગે વખાણ કરતા જોવા મળે છે। આ કામગીરી ટ્રાફિક પોલીસના મુકેશસિંહ રાઠોડ, ચંદનભાઈ પુરબિયા, વિજય બગડા, વિજય બારડ, પ્રવીણ ચૌધરી, રવજી સોલંકી, ભાવેશ પરમાર, કિરણ સોમેશ્વરા વગેરે કામગીરી કરી રહ્યા છે। પૂર્વ કચ્છ જિલ્લામાં રાપર પોલીસ દ્વારા વટે માર્ગો અને લોકો માટે પ્રથમ વખત આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કરવામાં આવી છે।